માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તમે પેલા બ્લોગમાં તો આપણને ફૂલ સપોર્ટ કર્યો છે, એવો ને એવો સપોર્ટ કરતા રહીજો। તો આપણે ટૂંક જ સમયમાં ગાડીઓની લાઈન કરી દઈશું, મર્સિડીઝ, ઓડી, BMW। તો આપણો બીજો બ્લોગ છે, અત્યારે સુરતમાં સિદ્ધાર્થ જવા નીકળી ગયા છીએ અને આ અમારી બંટર છે રોનક એન્ડ ઉદય। જય માતાજી મિત્રો, મળો તમે આ અમારી નવી બંટરને। અને અમે જવા નીકળી ગયા છીએ અત્યારે સિદ્ધનાથ। જો આ આપણી ગાડી 40-50 ગાડી જઈ રહી છે ધીરે ધીરે। અત્યારે અમે સિદ્ધનાથ જવા નીકળ્યા છીએ। તો મિત્રો અમારી સાથે જોડાઈ રહો, આગળ અમે તમને બધું માહિતી આપતા રહીશું। બોલ બાકાજી કયો મિત્રો, સિદ્ધનાથની ધજા દેખાઈ ગઈ છે, જોઈ જવો તમે। સિદ્ધનાથ આપણે થોડાક જ દૂર જઈએ, હવે સિદ્ધનાથ પોગવા આવ્યા જેવી। હવે અંદર જઈને તમને સિદ્ધનાથના દર્શન કરાવી દેવી। જય મહાદેવ। ફાઇનલી આપણે સિદ્ધનાથ આવી ચૂક્યા છીએ, જુઓ તમે। આ ભાઈ છે અમારી હારે, આ ઉદયભાઈ, આ રોનકભાઈ। તમારા ભાઈ કઈ રસ્તામાં તકલીફ નથી પડી ને? કટુભાઈ હોય ને કઈ વાંધો હોય, ડ્રાઇવિંગ અમારું સારું હતું ને? તમારે ભાઈ કઈ તકલીફ કાંઈ નહીં હો મિત્રો। આપણે સિદ્ધનાથ તો આવી ગયા, પણ અંદર આપણને મહાદેવના દર્શન નહીં કરાવી શકું ગાઈસ, કેમ કે આપણને પૂજારીજીએ અંદર વિડીયો બનાવવાની ના પાડી દીધી છે, એટલે બહારથી જ દર્શન કરી લો તમે। જુઓ તો બોલો હર હર મહાદેવ। જો તમને મહાદેવના દર્શન તો નથી કરાવી શક્યા, પણ તમે દર્શન કરો કાળ ભૈરવના। જુઓ આ છે સિદ્ધનાથના આપણે કાળ ભૈરવ, આગળ તમને બધું બતાવી દઈએ। જુઓ આ આપણી પલટન આગળ આગળ જતી રહી છે, આપણે પાછળ રહી ગયા છીએ થોડાક। જો આ ભાઈ ભગત માણસ છે, અમારા રોનકભાઈ ભગત। અને આ આપણે પોતે અમે લોકો અહીંયા આયા ને તો અમારી કઈ યાદ બહુ તાજા થઈ જાય છે। એમને જે માણસ સાથે અમે અહીંયા આવતા હતા ને, એ માણસ અત્યારે હાલમાં અમારી સાથે નથી। એકચ્યુઅલીમાં અમારા ભાભીની યાદ આવી ગઈ છે આ ભાઈને। હું ગયો છો ભાઈ તમે? મેન જેવી છે કે બીજી વાર અમે અહીંયા આવ્યા ને એટલે મહાદેવ અમારા પાટણને અહીંયા સાથે જ લાવશે ભાઈ। હંમેશા અમારા ભાભીને મોસ્ટ ઓફલી તમારી સાથે જ બહુ વહેલા લાવી દેશે, મુજાતા નહીં। હંમેશા અહીંયા સાથે આવતા ને તો હવે સાથે જ આવું છું, એકલા મહાદેવ નહીં આવવા દે। નહીં આવવા દે। કેમ મુંજાઈ ગયા છો ભાઈ? ઠીક, ગાડી તો ઘરે પોગી જાય ને? ગાડી ઘરે પગી જાય ભાઈ। 50 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું છે। કેટલા? 50 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું છે। 50 રૂપિયામાં સિદ્ધનાથ। હમણાં થોડીક ગરીબી હાલે છે એટલે 50 નું જ નાખ્યું છે। મિત્રો મારે હવે ઘરે જવું છે, પણ અમારે આ બે હારે કલરિયા છે ને, એને અહીંથી જવાનું મન નથી થતું। જો આ ભાઈ આ બે મોટા કલરિયા છે ને, ક્યારેક આવીએ તો અહીંયા એન્જોય કરીને જવાના। આ બધા મમ્મીના લાડ લાવો, પાછા ઘરે જવાની ઉતાવળ। એટલે ભાઈ ઘરે જવું પડે અમારે। ઘરે એટલે ભાઈ બિઝનેસ હાલતા હોય। કાંઈ હમણાં બ્લોગમાંથી એટલે ભાઈ 2-3 લાખ રૂપિયા આવ્યા છે, તો એ ક્યાં હાચવવા, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા, એનું બધું પ્લાનિંગ હાલતું હોય। પણ સમજે નહીં ને આ બધા પહેલા બ્લોગમાંથી કેવડી આવક થઈ છે ને કેટલા પૈસા ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવા, એ બધું જોવાનું હોય। આ બધી ગાડીઓ જો આપણી જ છે, આ બધી ગાડીઓ આપણી જ છે। અને હા આપણી રાણી નંબર પ્લેટ વગરની। હમણાં નંબર પ્લેટ લાગશે આપણે રામાધણીની હો। અમારા આ ભાઈ છે, એણે આ જગ્યા પર ગાડી ઊભી રખાવી છે, અને આ જગ્યા પર એ તેમના વાઈફને લઈને આવતા હતા, એટલે કે અમારા ભાભી। હવે એ ભાઈને એની યાદ આવી, એટલે હવે આ જગ્યાએ એ કલાક બેહીને રોદડા રોવે ખોટા, અને એ કલાક એને યાદ કરશે ને બધું હવે કરશે। અત્યારે તો એની હારે નથી, એટલે હવે યાદ કરીને ઘડીક રોવે। જો ખોટું રોતો એટલે કેમ રોવાય? તો મિત્રો આપણે નંબર પ્લેટ લાગી ગઈ છે, જો સ્ટેટ ઓફ રામાધણી હો। મરદના ફાડિયા દેવી નંબર પ્લેટ લગાડી શકે, બાકી જેવા દેવાનું કામ નહીં। જોવો આપણી ગાડી। હવે આ બધા કલરિયા રામાધણી અરે ફોટા પાડવા ઊભા રહી જાય, મારો ફોટો પાડ। અને આ સ્ટોરેજ થઈ ગયું છે ફૂલ, સ્ટોરેજ અમારે હવે ફૂલ થઈ ગયું છે, ફોટા નહીં પડે, હવે જવાનું। ગાઈસ આ ભાઈ જોઈ લો, ફોટા પાડી રહ્યા છે આ ફોનમાં। ભાઈનું કહેવાનું એવું છે કે મોઢું નથી દેખાતું ભાઈનું, કાળા જેવું આવે છે, તો હોય એવું આવે ભાઈ। અમે કેવી કે ભાઈનું મોઢું કાળું છે, કરો દૂધ જેવો છો, દૂધમાં નાખું ને તો દૂધ મારથી ઓલું શરમાઈ જાય। શરમાય ને, દૂધમાં નાખે ને તો દૂધ કાળું થઈ જાય, એવું તો મોઢું છે। પાછા કે છે કઈ બાજુથી લાગે છે? દૂધ શરમાઈ નાખું વ્યુ જાય એટલો કરો। કઈ બાજુથી લાગે છે આ ભાઈ? થોડા બોલો। આઈફોન માં ફોટો પડેલો કેવો છે? આઈફોન માં બોલો, આ એમાં દેખાતું નથી। ઈ ફોટો આ ફોન છે ને મિસ્ટેક વાળો છે, બાકી ગોરો જ છું। આ તો ખાલી બોડી બિડલેલી ફોન છે, બીજું કાંઈ નથી ભાઈ।
મિત્રો અમે અહીંયા 4-5 મહિના પહેલા હું ને રોનક આવ્યા હતા ગાડીનું લાયસન્સ કઢાવવા માટે. ત્યારે આ કાંઈ નહોતું. તમે જોવો અત્યારે નેશનલ હાઈવે બની ગયું. આ મોદી સરકારના રાજમાં અઠવાડિયામાં હું થઈ જાય કઈ ખબર જ નથી પડતી. જોવો ને અમે અહીંયા આવ્યા હતા એને રોડ ઉપર પોદળા જ દેખાતા હતા. રોનક અને અત્યારે તમે જોવો ખાલી હાઈવે નેશનલ વિમાન ઉતરી જાય ને એવું હાઈવે બની ગયો. જોવો તમે આ હાઈવે જોવો. હા હાઈવે બની ગયો છે 3-4 મહિનામાં. તો ગાઈઝ આપણે માસમાં આવી ચૂક્યા છીએ સિદ્ધનાથથી. જોવો તો બોલો જય મેલડીમાં. સિદ્ધનાથથી માસમાં આવી ચૂક્યા છીએ. હાલો તો હવે આપણે મેલડીમાંના દર્શન કરી લીધા છે. તમે દર્શન કરી લો. હવે આપણે ઘરે જવા જઈ નીકળ્યા છીએ. ફોટા પાડી લીધા ભાઈ તમે? ફોટા પાડી લીધા છે ને ફોટા હારા આવી ગયા છે. હવે ગાડી વાડી ચાલુ કરી લેવી. અમારે જો કલરિયો અંદર નથી આવ્યો મેલડીમાં. અહીંયા બહાર બેઠો દર્શન નથી કર્યા મેલડીમાં અંદર. અને આ બધા જો આ નવા ભાઈ છે આપણા. તો મિત્રો હાલો આગળ હવે અમારી સાથે જોડાઈ રહી ગયો. મિત્રો માસમાંથી આપણે આવી ચૂક્યા છીએ રામમઢી. અને આ છે આપણો મિની ગિરનાર. જોવો મિની ગિરનાર. આમાં માત્ર ખાલી તમારે 5-10 જ પગથિયા છે અને ઓલામાં તો તમારે 10,000 પગથિયા છે. મિત્રો સિદ્ધનાથથી અત્યારે 6:30 થઈ ગયા છે અને આપણે આવી ચૂક્યા છીએ ઘરે. શું કે ઉદય મજા આવી ને? તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારા વ્લોગમાં મજા આવીએ છીએ. અને નો મજા આવે તો જોજો, વ્યૂઝ વધારજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. કેમ કે તમે હશો તમારો સાથ સહકાર હશે તો જ અમારે પૈસાની આવક થાય, નકર કાંઈ નહીં થાય. એટલે એવો ને એવો સપોર્ટ બનાવતા રહેજો અને વ્યૂઝ વધારજો. તો હાલો જય માતાજી, જય દ્વારકાધીશ.